વીએનએસયુની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજની ઘોર બેદરકારી સામે આવી છે। કોલેજનો પરીક્ષા વિભાગ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલી ગયો। વાપીની રોફેલ કોલેજની ઘટના યુનિવર્સિટીના ધ્યાને આવી। પહેલા વિદ્યાર્થીઓને પાસ થયાની યુનિવર્સિટીએ મોકલી હતી માર્કશીટ। 1 વર્ષ બાદ ભાંડો ફૂટતા વિદ્યાર્થીઓને નાપાસની માર્કશીટ મોકલાઈ। યુનિવર્સિટી દ્વારા કોલેજને પરીક્ષાની જાણ કરાઈ હતી તેવું રજિસ્ટ્રારનું કહેવું છે। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સુધી માહિતી જ ન પહોંચાડાઈ। યુનિવર્સિટી દ્વારા તપાસ જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજમાં છાશવારે કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી રહેતી હોય છે। ત્યારે હાલ વાપીની એક કોલેજમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાયાનું જ ભૂલાઈ ગયું હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓ એનઈપી આવવાના લીધે આમ તો નવા વિદ્યાર્થીઓ એનઈપીના અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ આપવાની હોય છે, પરંતુ જે જૂના વિદ્યાર્થીઓ હતા, જે નોન એનઈપીના હતા, એવા વિદ્યાર્થીઓ આમ તો આગળ વધી જતા હોય છે, પરંતુ થતું હોય છે એવું કે કોઈ વિદ્યાર્થીને બેકલોગ હોય છે, એટીકેટી આવતી હોય છે। આ એટીકેટીમાં અલગ અલગ તરહ જે પદ્ધતિ હોય છે એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવવાના તે પદ્ધતિ બદલાવાના લીધે ક્યારેક આવું થતું હોય છે, પરંતુ આ વિદ્યાર્થી એ નથી આપી પરીક્ષા કે કોલેજ દ્વારા નથી આવી, એક તપાસનો વિષય છે અને આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।